જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નિત્ય તુલસીજીની પૂજા કઈ રીતે કરવી તથા તુલસીજી ઉપર જળ ચડાવવાની સાચી વિધિ શું છે। તુલસીજીનો છોડ ઘરમાં ક્યારે લાવવો જોઈએ તથા ક્યાં રાખવો જોઈએ। તુલસીજીના પાન ક્યારે ના તોડવા જોઈએ। તુલસી સામે રવિવારે દીપક પ્રગટાવવો કે નહીં। તુલસીજીનો છોડ સુકાઈ જાય ત્યારે શું કરવું જોઈએ અને તુલસી ખાવાની સાચી રીત કઈ છે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તુલસીજી એ એક એવો છોડ છે જેને હિન્દુ ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। દરેક હિન્દુઓના ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર તુલસીજીના છોડને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસી હોય છે ત્યાં વિષ્ણુની પત્નીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે। આની સાથે જ ઘરમાં તુલસીનો છોડ રાખવાથી પવિત્રતા પણ જળવાઈ રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે। અને બીજી બાજુ તુલસીજીને ઔષધીય છોડ પણ કહેવામાં આવે છે, એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસીજીના છોડનું ઘણું મહત્વ છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીજીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દરેક ઘરમાં તુલસીજીનો છોડ હોવો જ જોઈએ। પાણીમાં તુલસીના પાન નાખીને સ્નાન કરવું એ તીર્થ સ્નાનોમાં સ્નાન કરવા સમાન માનવામાં આવે છે। ઘરમાં તુલસીજીનો છોડ રાખવાથી સંકટ દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર વરસે છે તથા ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે। પુરાણો અનુસાર જે ઘરમાં નિત્ય તુલસીજીની પૂજા થતી હોય છે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહે છે। તુલસીજીનો છોડ હંમેશા ઘરના આંગણામાં લગાવવામાં આવે છે। તુલસી બે પ્રકારની હોય છે, એક રામ તુલસી અને બીજી શ્યામ તુલસી। લીલા પાંદડાવાળી તુલસીને રામ તુલસી કહેવામાં આવે છે। આ તુલસીની ખાસિયત એ છે કે તેના પાન ખાવાથી તે અન્ય તુલસીની તુલનામાં મીઠા હોય છે। આ તુલસીનો ઉપયોગ પૂજામાં થાય છે અને આ તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે। અને બીજી તુલસી છે શ્યામ તુલસી। આ તુલસી ઘેરા, લીલા અથવા તો જાંબલી પાંદડા અને જાંબલી દાંડીવાળી હોય છે। આ તુલસીને શ્યામા તુલસી કહેવામાં આવે છે તથા એને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો ઘેરા રંગ જેવો આ તુલસીનો રંગ હોય છે। આ તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે। હવે આપણે જાણીએ કે તુલસીજીનો છોડ ઘરમાં ક્યારે લાવવો જોઈએ તથા ક્યાં રાખવો જોઈએ। હિન્દુ પંચાંગ અનુસાર કારતક મહિનામાં તુલસીનો છોડ વાવવો ખૂબ જ ઉત્તમ ગણાય છે, કેમ કે કારતક મહિનો ભગવાન શ્રી વિષ્ણુ અને તુલસીજીને સમર્પિત છે। તેથી કારતક મહિનામાં તુલસીજીનો છોડ ઘરમાં લાવવો શુભ માનવામાં આવે છે। આ સિવાય ગુરુવાર અને શુક્રવારે પણ તુલસીજીનો છોડ ઘરમાં લાવી શકાય છે। આમ તો તુલસીજીનો છોડ ઘરના આંગણામાં વાવવો જોઈએ, જેથી કરીને આવતા જતા તુલસીજીના દર્શન થઈ શકે। આ સિવાય તુલસીજીનો છોડ રસોડામાં પણ લગાવવાથી કલેશ અને કષ્ટ દૂર થાય છે। ઘરમાં તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ। આને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે। તુલસીજીનો છોડ દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવો જોઈએ। દક્ષિણ દિશામાં લગાવવાથી તેનાથી ઘરમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે। હવે આપણે જાણીએ કે તુલસીજી ઉપર જળ ચડાવવાની સાચી વિધિ શું છે। સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ પૂર્વ દિશા તરફ મોં રાખીને તુલસીજીને જળ અર્પણ કરવું જોઈએ। જળ અર્પણ કરતી વખતે
સૌપ્રથમ તુલસીજીના મૂળમાં એટલે કે તુલસીજીની જળમાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તુલસીજીના અગ્રભાગમાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તુલસી માતાને કંકુ અને ચોખાથી વધાવી પ્રસાદ ધરી તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને તેમની 3 પ્રદક્ષિણા કરવી જોઈએ. આ રીતે જળ ચડાવવાથી માતા તુલસીની કૃપા પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રો પ્રમાણે પણ આ જ રીતે તુલસીજીને જળ ચડાવવું જોઈએ. હવે આપણે જાણીએ કે તુલસી ક્યારે ના તોડવા જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર રવિવાર અને એકાદશીના દિવસે જળ ચડાવવાની મનાઈ છે. વાસ્તવમાં એવું કહેવામાં આવે છે કે તુલસી માતા દર રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. તેના લીધે રવિવારે તુલસીજીને જળ ન ચડાવવું જોઈએ તથા તુલસીજીને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આ સિવાય અગિયારસ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણના દિવસે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. હવે આપણે જાણીએ કે તુલસીજીમાં રવિવારે દીપક પ્રગટાવવો કે નહીં. તો દીપક હંમેશા તુલસીજીના સામે પ્રગટાવવામાં આવે છે. ત્યારે પણ તુલસીજીના કુંડાની અંદર દીપક ન મૂકવો જોઈએ. તેનાથી તુલસીજીને નુકસાન થાય છે. આથી હંમેશા તુલસીજીના કુંડાની સામે અથવા તો તેમના ક્યારાની સામે દીપક મૂકવો જોઈએ અને રવિવારે પણ દીપક પ્રગટાવવો જોઈએ, પણ તુલસીજીને સ્પર્શ ન કરવા જોઈએ. હવે આપણે જાણીએ કે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે શું કરવું. જો તુલસીજીનો છોડ સુકાઈ જાય તો તેના મૂળ સહિત તેને કાઢી કોઈ પણ નદીમાં પધરાવી દેવો જોઈએ અથવા તો કોઈ પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવો જોઈએ અને જ્યાં સુધી કોઈ બીજો છોડ ન વાવીએ ત્યાં સુધી તેમની માટીની પણ પૂજા કરવી જોઈએ. કેમ કે તુલસીજીની માટીને, તેની દાંડીને, તેના મૂળને અને તેમના માંજરને પણ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે તુલસીજી ખાવાની સાચી રીત કઈ છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીજીને હંમેશા ગળવા જોઈએ, ત્યારે પણ તેમને ચાવીને ન ખાવા જોઈએ. આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. કેમ કે તુલસીના પાનમાં પારા અને આર્યનનું પ્રમાણ વધુ હોય છે, જે ચાવીને ખાવાથી દાંતને નુકસાન પહોંચાડી શકે છે. આથી હંમેશા તુલસીના પાનને ગળવા જોઈએ. તુલસીજી ક્યારે પણ અપવિત્ર હોતા નથી. રવિવાર કે અગિયારસને દિવસે તુલસી પત્ર ના તોડી શકીએ તો આગલે દિવસે તોડીને રાખી દેવા જોઈએ અને બીજે દિવસે તેને ધોઈને ભગવાનને ચડાવી શકીએ છીએ. તુલસી પત્રનો ઉપયોગ આપણે વારંવાર કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ કે તુલસીજીની પૂજા કરતા સમયે કયો મંત્ર બોલવો જોઈએ. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે. આ મંત્ર દરરોજ તુલસીજીની સામે બોલીને તેમને પ્રણામ કરીને શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ. જેથી કરી માતા તુલસીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે તથા સર્વ મનોરથો પૂરા થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું તુલસીજીનું મહાત્મય તથા તેમની પૂજા કઈ રીતે કરવી, છોડને ઘરમાં ક્યારે લાવવો, જો છોડ સુકાઈ જાય તો ત્યારે શું કરવું, તુલસીના પત્તા ખાવાની સાચી રીત. જો તમને આ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.